ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. શુક્રવારની મોર્નિંગ થઈ ગઈ છે મારી અને હું આજે વહેલા ફ્રેશ થઈ ગયો છું કેમ કે કાલ ઓલરેડી મોડું થઈ ગયું હતું. બટ આજે હું વહેલા ઉઠી ગયો છું અને જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું. તો હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. જય માતાજી મમ્મી. હું અને પૂજા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ પૂજા. જય માતાજી. જય માતાજી. તો નાસ્તો થઈ ગયો છે અને હું જાઉં છું હવે ઓફિસ. હું આવી ગયો છું ઘરે અને હું ઘરે પહોંચ્યો તો જોયું તો પૂજા કંઈક ખાઈ રહી છે. શું ખાઈ રહી છે ખબર નહીં. ચલો જોઈએ. પૂજા, શું કરેસ તું? અચ્છા, મસાલા ભૂંગળા ખાઈશ તું? આ તો તું પેલા ખાતી નહોતી. તારા જેમ ને કે છુપાઈને પકોડી ખાવ. મને એમ કે છે કે મને ખાંસી થઈ ગઈ છે, મારી તબિયત બગડી ગઈ છે, એટલે મારે બહારનું નથી ખાવું. અને તા છુપાઈને બહાર પકોડી ખાય છે અને પછી ઘરે આવીને કહે છે કે ખીચડી શાક ને ભાખરી એ બી મોરી ખીચડી જ બનાવવાની, કે મને બોડીમાં ખાંસી થઈ ગઈ છે, ગળામાં કફ થઈ ગયો છે, રાત્રે ગળામાં દુખે છે, એવું બધું કરે છે. અને ઘરે આવીને ખીચડી શાક ભાખરી. આજે તો હું જમવાનું બનાવવાની જ નથી, હું પણ આજે સારું જ ખાવાની છું, જે થવું હોય થાય. તમે લોકો જોયું કે પૂજા કેવી ગુસ્સે થઈ ગઈ, પણ સાચી હકીકત હું તમને જણાવીશ કે આજે શું થયું હતું. હું અને મોદીભાઈ ઘરે પહોંચવાના હતા અને અમારા કોર્નરમાં એક પકોડીવાળો છે અને મને આજે નાસ્તો મેં ઓફિસમાં કર્યો નહોતો. મને બહુ જ ભૂખ લાગી હતી. પછી મેં કીધું જે થવું હોય થાય, હું તો આજે પકોડી ખાઈને જ જવાનો. તો પકોડીની લાઈનમાં ઊભો હતો તો અચાનક ખબર નહીં પપ્પા ક્યાંથી આવી ગયા. તો પછી મારી ને પપ્પાની આંખ સામે સામે થઈ ગઈ. પછી મેં કીધું ચલો પપ્પા તમે પણ આવી જાઓ, તમે પણ પકોડી ખાઈ લો. તો પપ્પા કે મારે પકોડી નથી ખાવી બેટા, તું ખાઈ લે. તો પછી હું પકોડી ખાઈને ઘરે આવ્યો. તો પાછળ પપ્પા પણ ઘરે આવ્યા. તો પપ્પા જે છે તે મમ્મી અને પૂજા બંને માટે ભૂંગળાના 2 મસાલા પેકેટ લાવ્યા હતા. તો એક પેકેટ મમ્મીને આપ્યું અને એક પેકેટ પૂજાને આપ્યું. તો પૂજાએ એવું કીધું કે કંઈ વાંધો નહીં, હું શુભમ આમાંથી ખાઈ લેશું. તો પછી મેં એવું કીધું કે પૂજા મને ભૂખ નથી, તું ખાઈ લે. તો આવું કીધું તો પપ્પા અને મમ્મીએ અને હું તઈને હસવા લાગ્યા. તો પૂજાને ડાઉટ ગયો કે કેમ બધા હસે છે. તો પપ્પાએ એવું કીધું કે શુભમને ભૂખ કેમ નથી, કેમ કે શુભમ છે ને પકોડી ખાઈને આવ્યો છે. તો આમાં એવું છે કે મારો કોઈ વાંક નથી, મને ચક્કર આવતા હતા ને એટલા માટે મેં પકોડી ખાધી. પૂજાએ તો કહી દીધું છે કે આજે કંઈ જમવાનું બનશે ને આજે તો બહાર જ ખાવાનું છે. તો ચલો મમ્મી પાસે જઈએ, મમ્મીને પૂછીએ કે આજે જમવાનું શું છે. તમે લોકો જોવો છો કે મમ્મી પણ મસાલા ભૂંગળા જ ખાય છે. મમ્મી આજે જમવાનું બનાવવાનું નથી? ના, આજે જમવાનું બનાવવાનું નથી. અમે બંને એવું નક્કી કર્યું છે કે આજે જમવાનું ઘેર બનાવવાનું નથી. કેમ? કારણ કે તું એકલો પકોડી ખાઈને આ તમને પણ ઢોસા ખાજો છે ને આજે ઢોસા ખાવાનું નક્કી કર્યું છે. તો તમે લોકોએ જોયું કે આજે પૂજા અને મમ્મી બંને એક થઈ ગયા છે અને આજે મેં જે 10 રૂપિયા કે 20 રૂપિયાની જે પકોડી ખાધી છે તે મને બહુ ભારે પડી છે. આજે મારી પાસે હવે એક જ ચાવી બાકી છે, જે છે પપ્પા. હવે મારે પપ્પાને સમજાવવા પડશે કે તે આ બંને જણાને સમજાવે કે ઘરે ખાવાનું બનાવે. પપ્પા, આજે તો રોજા પડી ગયા. પૂજા અને મમ્મી તો બંને ભેગા થઈ ગયા ને હવે એવું કહે છે કે હું ઘરે બનાવવાના જ નથી. તો તમે કંઈક સમજાવો ને. મને તો કીધું કે ભાઈ આજે અમે ઘરે કંઈ બનાવવાનું નથી, આજે ઢોસા ખાવા જવાનું છે. મેં તો મારે ઢોસા ખાવા આવું નથી કીધું, તમે 3 જણા જઈજો બરાબર, અને મારા માટે કંઈક લેતા આવજો, હું ખાવા નથી આવવાનું. એટલે તમને ના પાડી દીધી? હા, એ કે અમારે નથી બનાવવાનું. હવે એક છેલ્લી ચાવી હતી પપ્પા, અને પપ્પાને પણ આ બંને ના પાડી દીધી છે. તો હવે કશું થાય એવું નથી. તો ફાઇનલી મારે આ બંનેને ઢોસા ખાવા લઈ જ જવા પડશે. બટ આ જે ભૂલ થઈ છે હું ધ્યાન રાખીશ કે નેક્સ્ટ ટાઈમ આ ભૂલ ના થાય. ને આજુબાજુ હું પહેલાં જોઈ જઈશ કે કોઈ છે તો નહીં ને. તો હું ફ્રેશ થઈ ગયો છું. તો બીજું એ કહેવાનું કે પૂજા તો બહુ જિદ્દી છે, એ તો માનશે નહીં. તો એકવાર આપણે મમ્મીને પૂછી લઈએ, ટ્રાય કરવામાં શું જાય છે કે ખરેખર આપણે જવું જ છે ઢોસા ખાવા. હું જઉં છું મમ્મી પાસે, મમ્મીને મનાવવા એકવાર. મમ્મી, બોલ બેટા. ખરેખર જવું જ છે ઢોસા ખાવા? જવું જ છે આજે તો. પણ હું નહીં આવું તો? તો હું ને પૂજા રિક્ષા કરી જઈશું, પણ ઢોસા ખાવા તો જવું જ છે. ઘેર તો રસોઈ બનશે જ નહીં. બધી મહેનત ગઈ પાણીમાં. તો હવે હું, પૂજા અને મમ્મી જઈએ છીએ ઢોસા ખાવા માટે. હું, મમ્મી અને પૂજા હવે નીચે જઈ રહ્યા છીએ. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ભગવતી ચૂલા ઢોસા, જે જશોદાનગર સાઈડ આવેલું છે. એમ તો અમારા ત્યાં આગળ બહુ બધી જગ્યાએ ચૂલા ઢોસા છે, જે ચૂલા ઉપર ઢોસા બનાવે છે. પણ અમને લોકોને જશોદાનગરમાં જે ભગવતી ચૂલા ઢોસા છે, અમને એના જ ઢોસા ભાવે છે. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ.
ભગવતી ચૂલા ઢોસામાં સૌથી વધારે ત્યાં દહીં, એનું દહીં અમને બહુ જ ભાવે છે અને તેનું દહીં મીઠું હોય છે, એટલે અમને એવું જ થાય છે કે અમે દહીં પીધા જ કરીએ એવું થાય. તો મને મનમાં વિચાર આવી રહ્યો છે કે હું શુભમને પૂછું કે હવે કોઈ દિવસ એકલા પકોડી ખાશે. તો ચાલો આપણે શુભમને પૂછીએ કે ખાશે કે નહીં. તો શું શુભમ, તું હવે એકલા પકોડી ખાઈશ? ના રે ના, હવે આવી બીજી ભૂલ થોડી કરાય, કેમ કે ભૂલ તો એક જ વાર થાય ને. અને હું તમને બધાને પણ કહું છું કે જો તમે પકોડી ખાવી હોય ને બહુ ભૂખ લાગી હોય તો ઘરથી 2 કિલોમીટર દૂર ખાજો, પણ ઘરની નજીક ખાતા નહીં. 10 રૂપિયાની પકોડી મને જ ખબર છે કેટલી મોંઘી પડી છે આજે, તો આ વાત હંમેશા યાદ રાખજો. પણ માણસનું નસીબ ખરાબ હોય ને તો ગમે એટલા દૂર ખાય ને તો પણ એ પકડાઈ જ જાય. ના અમે જોઈએ તો ના કોઈ અજાણ્યો વ્યક્તિ પણ જોઈને કહી તો દે જ. અમે લોકો પહોંચી ગયા છીએ ચૂલા ઢોસા, જે ભગવતી ચૂલા ઢોસા છે. હું તમને દેખાડીશ. અમે અહીંયા બહુ બધી વાર આવ્યા છીએ અને અહીંયાનો ટેસ્ટ બહુ સારો હોય છે. તો તમે પણ જ્યારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય તો તમે જરૂર આવજો. એકવાર તમે ખાશો ને તમને એમ જ થશે કે અમે વારે ઘડી અહીંયા આવીએ. છે ભગવતી ચૂલા ઢોસા, જે એક્ઝેક્ટ હાઈવેની સામે છે અને સામે જે છે તે ઓલાનો શોરૂમ છે. જશોદાનગરથી એકદમ નજીક થાય છે. હજી ઈચ્છા ના આવે તો કે અહીંથી પાછા જતા રહીએ. મારી તો પૂરી ઈચ્છા થઈ છે. પાછું ને જો આગળ વધવાનું છે. ચાલો તો પછી બીજું શું હવે. તો અમે લોકોએ ઢોસા ખાઈ લીધા છે. આ બંનેની બહુ જ ઈચ્છા હતી ઢોસા ખાવાની. હા હતી જ. કેવી થયું? મજા આવી ને? બહુ મજા આવી. આજે ભીડ ઓછી હતી એટલે વધારે મજા આવી. હા, આજે ભીડ બહુ ઓછી હતી અને એક તો દર વખતે, હા વાત સાચી છે, દર વખતે અમે અહીંયા આવીએ છીએ તો અમારે વેટિંગમાં બેસવું પડે છે. પણ આજે જેવા અમે એવા નંબર લાગે, મીન્સ કે આ બંનેનું નસીબ પણ આજે સારું હતું કે જેવા અમે પહોંચ્યા એવા સીધો જ અમારો નંબર લાગી ગયો. હવે કઈ છે ઈચ્છા? ના હવે ઘરે. તો હવે અમે જઈએ છીએ ઘરે. તો અમે ઘરે પહોંચી ગયા છીએ અને જલ્દીથી હું ફ્રેશ પણ થઈ ગયો છું. અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો અમારી ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર અને ગુડ નાઇટ.